શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज श्याम सुंदर श्यामने महारानी की जय. श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. આજે હિંડોળા વિજય 32 દિવસ ઠાકોરજી નંદાલયમાં, નિકુંજમાં, ગિરિરાજજીમાં, યમુના કિનારે 4 યુથના ભાવથી 8 દિવસ જોઈલા. હવે તો સોમવારે જન્માષ્ટમી, મંગળવારે નંદ ઉત્સવ. હવે જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હશે એ હવે 4 દિવસ બધી સામગ્રી ભલે ને 2 જ કરે, 2 મીઠું કરે, 2 ફીકું કરે, પંજરી બનાવે, સૂકો મેવો તળે અને શ્રીનાથજીમાં તો કાલથી ને ઝાલર ઘંટા વગાડતા વગાડતા દોરિયાના વસ્ત્રો કેસરથી ને રંગાશે. મુખિયાજી રંગશે ને બધા એ બીડા ને બધું. ટૂંકમાં એવો આનંદ. પુષ્ટિ માર્ગમાં કોઈ પણ ઉત્સવ હોય, જો હિંડોળા 32 દિવસ હાલે, આ જન્માષ્ટમીમાં હવે બસ કાલથી ને બધું ચાલુ થઈ જશે. પછી રાધાષ્ટમી આવશે તો રાધાજીનું જન્માષ્ટમી જેવું છે. અન્નકૂટ આવશે તો અન્નકૂટમાં આપણે ભલે કાંઈ ન કરીએ પણ 4 સામગ્રી કરીએ અને ભાવ કરીએ ઠાકોરજીને અન્નકૂટ ધરાવવાનો. તો મારા વાલા પુષ્ટિ માર્ગમાં જે ઉત્સવ છે ને એ રસાળ છે, ભાર લાગે એવો નથી, હરખ આવે. આજે ઘણા વૈષ્ણવ કહેતા હતા કાલથી હિંડોળા બંધ નહીં એલા બેન. મેં કીધું હા. એ કે હોનું લાગશે. મેં તો કાંઈ હોનું નહીં, વળી પાછા આપણે જન્માષ્ટમીની તૈયારી. મને કાંઈ એ વાત સાચી, કારણ કે જન્માષ્ટમી એ કે પાછું હવે એ દિવસે તો ગુંજામાળા એ બદલાવાની નહીં. મેં કીધું હા. પંજરી બનાવવાની, હા. તો તમે જો દરેક ઉત્સવની અંદર વિવિધતા એટલી બધી ગુસાઈજીએ આપી છે આપણને કે આપણે ઉત્સવની અંદર હોઈએ ને. તમે જો આપણા પાડોશીના દીકરાનો જન્મદિવસ હોય તો આપણા ઘરે ખાલી આપણે શું કહીએ, હાંજે આજ ત્યાં જમવાનું છે, વ્યવહાર હાચવા કાંઈ ગિફ્ટ લઈ આવજે. એમાં ઔપચારિકતા છે. આપણા ઠાકોરજીનો આપણા માથે બિરાજતા કાંઈ ઉત્સવ આવે ને તો જેમ આપણા દીકરાનું લગ્ન હોય, આપણા દીકરાનો જન્મદિવસ હોય, આપણા દીકરાનો મેરેજ એનિવર્સરી હોય, આપણા દીકરાએ કાંઈક નવી દુકાન લીધી હોય, આપણા દીકરાએ કાંઈક નવું કર્યું હોય, આપણો દીકરો નવી ગાડી, તો જે ઉત્સાહ અંદર હોય છે તો એવો બાજુમાં ન હોય આપણને. તો વલ્લભે તો કેવી કૃપા કરી છે, એક ઘરને મંદિર બનાવી દીધું છે કે તમારે મંદિર જવાની જરૂર નહીં, કારણ કે તમે મંદિર જાશો એટલે દોષ દેખાય વિના નહીં રહે, અને દોષ દેખાય એટલે તમારો ભાવ ખંડિત થાય. 50 વર્ષ પહેલાં અમને ખબર છે કોઈ અન્ય માર્ગી આવતાય નહીં દર્શન કરવા, અને આવે ને તો ભેટ ત્યાં મૂકતા નહીં. કોઈ એ સામગ્રી અંદર પધરાવા જ ના આવે. અમારે 2-3 બંગલા હતા તો સામગ્રી પધરાવે એટલે એકબીજા વૈષ્ણવને ઓળખીતા જ હોય. એટલે ભંડારમાં પધરાવા જાય ને એટલે તરત પૂછે
હાથ ખાસા કરીને આવ્યા છે એટલે ઓલા બેન તરત કહે, અને વૈષ્ણવ એટલે સામેથી જ કે સમજો બેન હાથ ખાસા કરીને બધું કરીને લઈ આવી છું, એટલે સમજી જાય કે વૈષ્ણવ જ છે. અહીંયા તો હાથ ખાસા કરવા એ નથી ખબર પડતી. આ છેલ્લા ઘણા વખતથી તમે જુઓ, જે અન્ય માર્ગીઓના લીધે સામગ્રી પધરાવી, ભેટ ધરવી, એના લીધે હવે વ્યર્થ વાણી વિલાસ છે. આ બધી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. પણ એ તો વલ્લભે કહ્યું જ હતું કે કળિયુગમાં ઠાકોરજીથી વિમુખ થતા વાર નહીં લાગે. ત્યારે તું ક્યાં જઈશ? સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મણી આસાન પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ચારે બાજુ તને કળિયુગનો પ્રભાવ દેખાશે. તને એમ થાય હવે હું શું કરું, તો ત્યારે ક્યાંય જવાની જરૂર નથી. વલ્લભે તારા ઘરે, તારા માથે, તારા ઠાકોરજી પધરાવી દીધા છે. એને લાડ લડાવ, એને પ્રેમ કર. તમે ઠાકોર, તમે આપણા દીકરાની હગાઈ થઈ હોય અને એને સાસરે જાય, હવે એ કરોડપતિ હોય અને આપણે ઘરમાં નિધિ બિરાજે એટલે આપણે કરોડપતિ, પણ ત્યાં જાય એટલે એના સાસુ સસરા ક્યાંય સામાજિક સંસ્થાને કામે જતા હોય. બધું બહુ સરસ વેરાયટી મહારાજને કહી દીધી છે. તમે જમી લેજો. વી વિલ કમિલ લેટ બાય 2 hours. હવે આપણો દીકરો ત્યાં જમવા બેસે, ઓલા 4 મહારાજ પીરસે, એની ઘરવાળી કહીને ગઈ હોય કે આવે તો કહેજો કે હું 8 વાગે આવી જઈશ, જમી લઈએ. એ મારા વાલા જમવું ગમે? આજે જ્યાં બધું આ ચાલતું હોય ત્યાં ગમે? તો આપણા ઠાકોરજીને આ બધું નથી ગમતું. પણ હાવ મધ્યમ કુટુંબ હોય ને ત્યાં આપણો દીકરો જાય, અરે આવો આવો આવો, પાણી ન દેતી, પહેલી વાર આવ્યા છે ને, વરિયાળીનું ગોળનું શરબત લાવજે જમાઈ માટે થઈને. તમે ભાવ જુઓ. કુમાર, તમને સાંજે તળેલો પાપડ ભાવશે કે શેકેલો? કુમાર, ગરમ ગરમ ભજીયા તો છે, ખમણ બનાવવાના છે, તો ખમણ ફાવશે તમને કે પાંદડા બનાવે? કુમાર, આવતા કાંઈ તકલીફ નથી થઈ ને? તમારી ગાડી બાડી બધું બરાબર ને? ડ્રાઈવ કર્યું, રસ્તામાં ટ્રાફિક નથી ને? કુમાર, તમે એક કામ કરો ને, ગરમ પાણી આવે છે, તમે વોશરૂમમાં જઈ આવો, જાઓ, તમારો થાક ઉતરી જાય. અને ત્યાં દીકરીને કે બેટા ટુવાલ આપજે તો, એટલે એ જઈને મીઠું હસીને કહે, અહીંયા બાથરૂમ સુધી ના આવ્યા હોત તો આપણે મળત કેવી રીતે? થાકી ગયા છો, સ્નાન કર્યો, પછી તમને સરસ હું સ્પ્રે કરી દઉં. આ ભાવ હોય તો આપણા ઠાકોરજી આપણા ઘરે, આપણા માથે બિરાજે છે. એને આ બધુંય નથી જરૂર, તમારા વૈભવની, તમારા હીરાની, મોતીની, માણેકની. એને તમારો ભાવ જોઈએ છે. પછી ભાવ એટલે એવું નહીં, 25-30 વર્ષ પહેલાં આપણા ઠાકોરજી પુષ્ટ થયા ને પછી મને લાગે મહિને એક વૈષ્ણવ ફોન આવ્યો. એ કૈલાબેન, મારે ઓચિંતાનું બોમ્બે જવાનું થયું છે વિઝા માટે થઈને, તો હું ઠાકોરજી તમારા ઘરે પધરાવું? એટલે એના વર પાછળથી બોલતા હતા, ત્યારે લેન્ડલાઇન હતું. એ કે એ બિચારા જોબ કરે, સવારે 7:30 જવાનું, તું એને કેમ પૂછસ? એ કે આપણે પરીક્ષા તો કરીએ કે આ પાડે છે કે ના પાડે છે. આ મને સંભળાણું. મેં મનમાં કીધું પરીક્ષા ના કરો તોય હું એમ નહીં કહું નહીં પધરાવો. તેના ઠાકોરજી આપણા ઘરે આવ્યા તો બાપા બીજે દિવસે એટલો લગાવ, ન નેત્ર દેખાય, ન મુખારવિંદ દેખાય. અને જ્યારે એણે 40 વર્ષ પહેલાં પુષ્ટ કરાવ્યા હશે ત્યારે એ ચારાનાની માળા લાવ્યા હશે, એવી 2 માળા
ત્યારે મને એવી ખબર નહોતી પડતી કે તમે શણગાર ન દેતા. આપણા ઘરે શણગાર તો હોય, એટલે આપણા ઠાકોરજીમાં ને એમાં ક્યાં ભેદ છે? પહેલાં ખબર ન પડે ને, નવા નવા આપણે પોસ્ટ કરાવ્યા હોય. પછી બીજે દિવસે તો હવે ઓફિસ જવાનું હોય એટલે મેં કીધું પછી રવિવારે બરાબર તાતું જલ લઈ અને ઠાકોરજીને બરાબર બધા લગાવ 40 વર્ષના કાઢ્યા અને પછી સુંદર મજાના તૈયાર કર્યા. પછી 5-6 દી પછી બેન આવ્યા, મને કે શ્રીંગારમાં આવું. મેં તો અલા માર તો ઓફિસ હોય એટલે તમારો મારો મેળ ન પડે. મને કે ના, હું 5 મિનિટમાં પધરાવીને વહી જઈશ. મેં તો સારું, તો રાજભોગ ધરાવું ત્યારે આવું એટલે સરાવીને તમે કણકો લ્યો ને જાપીજી તમારા હાથે કરી લેજો ઠાકોરજીને. હવે છોકરાઓને બિચારાઓને સ્કૂલ ને કોલેજ, સવારમાં 7:30 વાગે આપણી ભાઈ ચાવી હોય એટલે પછી મેં તો મારા વાલા હું તમારી યાર બેસી નહીં શકું. આ તમારા ઝાંપીજી, આ તમારા બધા શ્રીંગાર અને 2-3 જોડી લઈ આવી હતી હું. મેં કીધું આ લઈ જાજો. પછી બૂમ પાડી, એટલે બેન મારા ઠાકોરજી ક્યાં? મેં મારા વાલા તમારા જ છે. મારે પોસ્ટ કરાવે મહિનો થયો છે, હજી મારા ઘરે કોઈના પધારતા નથી. કારણ કે બધાને ખબર હું જોબ કરતી હોઉં એટલે મારું મેળ પડે નહીં. મને કે અહીંયા આવો તો આ મારા જ છે ને? મેં કીધું હા મારા વાલા. મેં કીધું તમે કેટલા વખતથી લગાવો ને? એ કે આ પછી લગાવ છે ને એના ઉપર જ બધું લગાડતી હતી. મેં કીધું હવે લગાવ લઈ આવજો, હું લઈ આવી છું. અને આ 2-3 જોડી સિંગાર છે, આ જૂના મેં એટલે નથી કાઢ્યા. હવે મેં તો આ પધરાવી દેજો. મને કે કેમ? મેં તો કેટલા વખતથી છે. તો મને કે આપણે સોનાની ચેન લગ્નમાં આપણને આપ્યો હોય તો આપણે નાખી દઈએ છીએ, આપણે જીવીએ ત્યાં નથી હાલતો. મેં તો ઊભા રહો. ત્યારે મને બહુ સમજણ ન પડતી, અત્યારે નથી પડતી. મેં તો આ માળા કેટલા ને? મને કે અમારા વખતમાં 4 આના શ્રીના છે. મેં તો આપણે ખોટી માળા લીધી હોય આપણે 40 વર્ષ ચાલે કે 4 દિન? એ તો ઠાકોરજી પહેરે તો બધું સાચું જ થઈ જાય ને. મેં તો તમે ગળામાં પહેર્યું છે એ તો મારા લગ્ન વખતે રિયલ ડાયમંડનું પેમેન્ટ આપ્યું હતું હસ્તમેળાપ વખતે, એ છે. તો મેં તો ઠાકોરજીને નવા નવા શ્રીંગાર, મેં તમે શિયાળામાંય હાથ ધરો, ઉનાળામાંય. એ કે 4 જોડી રાખ્યા છે તો એ પ્રમાણે બદલાવો. મેં તો જો તમે મારાથી ઘણા મોટા, 40 વર્ષથી તમારા ઘર ઠાકોરજી બિરાજે તો તમે તો 65-70ના. મન કે ના એલા બેન 71 વર્ષ થયા. મેં મારા વાલા વંદન કરું, દંડવત કરું, પણ ઠાકોરજીને બહુ લગાવ હતો ને એટલે મેં બધું કાઢી નાખ્યો અને સ્નાન કરાવીને મેં આવી રીતે. એટલે મને કે હવે મેં તમારી જે ઈચ્છા હોય તમારા ઠાકોરજી. પણ મેં આ તમને પૂછ્યા વિના પછી એનો 15 દી 20 દી પછી ફોન આવ્યો. એ કે મારા મિસ્ટર તો એટલા રાજી થઈ ગયા. એ કે આમ ગોકળનો કાનોડો એવો લાગે છે. એટલે હવે તો હું આ બધું લગાવ ને એ બધું જ્યારે વડા કરું ને એટલે કાઢીને વ્યવસ્થિત કરું છું ઈલાબેન. અને શ્રીંગાર મેં કીધું જો તમે સોના કરાવો ચાંદીને એની આમ મતલબ નથી, પણ ઠાકોરજીને વાગે નહીં એવું, ઠાકોરજીને સોહાય એવું. શરૂઆતમાં આપણે 2 જ માળા હતા, ખબર તમને? 2 ને એક ઓલી સફેદ 3. પછી ધીમે ખબર પડી અરે મારા વાલાને વાગે, આવા અંદર પાસાવાળા મોતી ના ચાલે, એમાં આવો દોરો ના ચાલે. એ ધીમે ખબર પડે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી હોય ત્યારે બધી ખબર પડે. પ્રાચીન વૈષ્ણવોનું મેં જોયા છે, ગ્રહણ આવે ને તો દોરામાં જે પરોવાયેલા મોતી હોય ને એ બધા દોરા કાઢી નાખે અને બીજા દોરામાં પરોવે. મેં પૂછ્યું કેમ? મને કે આ સૂતરનો દોરો હોય છોવાઈ ન જાયેલા ગ્રહણમાં. ભલે આપણે અત્યારે એ બધું નથી કરી શકતા, સમય બદલાઈ ગયો છે, પણ પહેલાંના વૈષ્ણવો સાથે કેમ વાતો કરતા ઠાકોરજી? એનું કારણ છે એ સાક્ષાત માનતા હતા. તમને દાખલો આપો, હમણાં લગભગ 101 વર્ષ પહેલાંનો જ છે.